તેમને સતત માર્ગદર્શન છે તે વિજયભાઈનું મળતું હતું. તમે શું માનો છો, કારણ કે તમે પણ ઘણા સમયથી ભાજપમાં યુવા નેતા તરીકે કામ કરી રહ્યા છો. વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તમે હતા. શું એવી કેવી યાદો રહી ગઈ છે વિજયભાઈની જે હર હંમેશ તમને યાદ? સર્વપ્રથમ સર્વે મૃતકોને આત્માને પરમ કૃપાળુ પરમાત્મા આપે વિમાન દુર્ઘટનામાં જેમે કોઈ જીવ ગુમાવ્યા છે એમને શાંતિ મળે એ આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું સમગ્ર રાજકોટ વતી. અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને એક એવું સંવેદનશીલ વ્યક્તિત્વ કે જેના જવાથી આકસ્મિક નિધન થવાથી સમગ્ર રાજકોટ આજે શોકમય છે, સમગ્ર સૌરાષ્ટ્ર શોકમય છે. એક વિજયભાઈનું ખૂબ અમને માર્ગદર્શન મળેલું, અમારા માર્ગદર્શક હતા. જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે હું રાજકોટ શહેર યુવા મોરચામાં મંત્રી તરીકે એમની જવાબદારી નિભાવતો હતો. ત્યારે અનેક પ્રશ્નો લઈને, યુવાઓના પ્રશ્નો લઈને જઈએ ત્યારે વિજયભાઈનું રાજકીય માર્ગદર્શન તો ખૂબ અમને સાંપડેલ, સાથોસાથ સામાજિક જીવનનું પણ માર્ગદર્શન એ પૂરું પાડતા અને એક પરિવારના વડીલ તરીકે, માર્ગદર્શક તરીકે એમને હંમેશા યુવા કાર્યકર્તાઓનું સિંચન કર્યું છે. એટલે સૌરાષ્ટ્ર અને રાજકોટને ક્યારેય આ ખોટ પૂરી નહીં શકાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે વિજયભાઈના દુઃખદ નિધનથી સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકારણ હવે શૂન્ય અવકાશ તરફ છે. રાજકોટે ઘણી બધી એવી વસ્તુઓ